અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે હવે રાજકારણ વધુ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો છે. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કુંવારી દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી છે, જેની રાત્રે 12 વાગે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢી ભાજપના પટેલ સમાજ આગેવાને પોતાનો અહમ સંતોષવા કૃત્ય કર્યું છે. જોકે આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં અનેક ગુનેગારો બેફામ ફરે છે. દારૂ, ખનીજ ચોરી અને હત્યાઓ જેવી પ્રવૃત્તિઓ છાસપરે સામે આવે છે. પોલીસ આવા આરોપીઓનું ક્યારે સરઘસ નથી કાઢતી અને ફોટા પણ વાયરલ નથી કરતી. રાત્રે કોઈની ધરપકડ કરવી એ ગેરબંધારણીય છે. પટેલ સમાજના આગેવાનોએ બહાર આવીને આ દીકરીને સાથ સહકાર આપવો અને આવી રીતે બિનઅધિકૃત રીતે સરઘસ કાઢનારો અધિકારી સામે કડક પગલાં ભરવા સરકાર પાસે મારી માંગ છે. પણ પ્રતાપ દુધાતની તૈયારી છે. આની ઉપર 2 દિવસ સુધી હું એક પણ શબ્દ બોલ્યો નથી. આજે શા માટે મારે બોલવાની ફરજ પડી? તમારે રાજનીતિ કરવી છે. પ્રતાપ દુધાત તો સેવા કરે છે, રાજનેતા તરીકે કામ કરે. તમે રાજકારણ કરી રહ્યા છો. 2 વર્ષની અંદર બની બેઠેલા નેતાઓ જનપ્રતિનિધિ તરીકે છૂટાયા. તમે 2 વર્ષની અંદર કેટલા બુટલેગરોના ભાઈ સરઘસ કઢાવ્યા? 2 વર્ષની અંદર અમરેલીમાં કેટલા ખનીજ માફિયાઓના તમે સરઘસ કઢાવ્યા? 2 વર્ષની અંદર તમે કેટલા બાયોડીઝલનું ખોટું કામ કરતાના સરઘસ કઢાવ્યા? 2 વર્ષની અંદર ખોટા અધિકારીઓ જે પકડાય, ખોટી કચેરીઓ પકડાય, ખોટા કૌભાંડીઓ પકડાય, બધું બોગસ પકડાય. કોના તમે સરઘસ કાઢ્યા? તો શા માટે રીકન્સ્ટ્રક્શનના નામે એક દીકરીને અપમાન કરવામાં આવ્યું? માટે સવાલ તો કર્યો છે અને સવાલ કરવામાં આવશે. પ્રતાપભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે પાટીદારની દીકરી, પણ એ દીકરી અત્યારે ગુનામાં સંમિલિત છે, એમણે જાતે પત્ર લખ્યો છે, તો કેમ આ પ્રમાણે? હું તમને એમ પૂછવામાં આવું કે એબીપી ન્યૂઝ મારફત તમે મારો અહીંયા ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, તમને ઉપર ટીવીમાંથી ઉપર સૂચના આપવામાં આવી કે પ્રતાપ દુધાતને આ સવાલ કરજો. મારી ઓફિસમાં કોઈ ટાઈપિસ્ટ વ્યક્તિ બેઠી છે અને એને એમ કહું કે આ ટાઈપ કરી આપો, તો એને ટાઈપ કરી આપ્યું છે એવું માનું છું. પણ એનો એવડો ગુનો નથી બનતો કે એને આ કુંવારી દીકરીને શહેરની અંદર લઈને નીકળવું. આ માનવ અધિકારીનો ભંગ થયો છે. આ રાતના 12 વાગે એટલે એને 302 ની કલમ લાગી હતી. 302 ના કલમ વાળા અમરેલી જિલ્લામાં ખુલ્લા ફરે છે. પકડવા ગયા નથી ગયા. મરવા માટે મજબૂર થયેલા લોકોની એફઆઈઆર નોંધાયેલી છે. જોતી તો તમને મીડિયાને હું આપું. ખુલ્લા ફરે છે. કોઈ પકડવા ગયું, કોઈ પોલીસ પકડવા નથી ગયું. એવો તો કયો પહાડ તૂટી પડ્યો કે રાતના 12 વાગે કુંવારી દીકરીને ઘરમાંથી લેવા જવી પડી? લાવવા એનો વાંધો નથી, પણ તમે રીકન્સ્ટ્રક્શનના નામે એની ઓફિસની જગ્યાએ ચિત્તલ રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન કર્યું છે, તો તમે ક્યાં આધારે કર્યું? આ ખૂબ જ વેધક સવાલ છે. પત્રમાં જણાવ્યું છે કે ભાજપ નેતાના અહમ સંતોષવા માટે 100% ભાજપ નેતાને જેને તકલીફ પડી છે એનો અહમ સંતોષવા માટે, કૌશિકભાઈ વેકરિયાનો અહમ સંતોષવા માટે, અહમ સંતોષવા માટે પોલીસ એની હાથો બની છે. કૌશિકભાઈને પણ 1 to 1 બેસવું મારી તૈયારી છે. એની પાર્ટીનો મામલો છે, મને એનો કોઈ વાંધો નથી. જેને લખાયું છે એને ફાંસીની સજા કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે દીકરીને તમે હાથો બનાવ્યો અને જે ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો, પોલીસ મારફત ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો, હું તમને અભિનંદન આપવા આવીશ કે 2 નંબરી અધિકારીઓ પકડાઈશ, કૌભાંડીઓ પકડાઈશ, હત્યારાઓ પકડાઈશ, બળાત્કારીઓ પકડાઈશ. આ ગુજરાતની અંદર રોજે આજે 2025માં આપણે બેઠા, આખા વર્ષની અંદર કેટલા કૌભાંડ થયા, કેટલા લોકોના તમે સરઘસ કાઢ્યા. ડ્રગ્સ 23,000 કરોડનું ડ્રગ્સ હું ધારાસભ્ય હતો, મુદ્રા પોર્ટ ઉપર પકડાણું. નાકે ઓટલે છોરે બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચે, કેટલા લોકોના સરઘસ કાઢ્યા. હું તમને અભિનંદન આપીશ. તમે કોઈ ડ્રગ્સ માફિયાનું સરઘસ કાઢીને બતાવો, ત્યાં કઈ નથી થવાનું. પણ એક નારી શક્તિ, કુંવારી દીકરી, એને અપમાનિત કરીશ ત્યારે બોલવી એ મારી ફરજનો ભાગ છે. અને સીધો સવાલ કૌશિકભાઈ વેકરિયાને છે. આપણે જણાવ્યું છે ખાન ખનીજ માફિયા દારૂ ખુલ્લામ અમરેલીમાં ચાલે છે, પરંતુ આવા લોકોની ધરપકડ બાદ સરઘસ નથી કાઢવામાં આવ્યા. ક્યારેય નથી નીકળ્યું સરઘસ. દીકરીનું શું કામ? તમારે સરઘસ કાઢવું જ તું તો ભાજપ તમારી સરકાર છે. અહીંયાથી હું બેઠો ત્યાં લગી દિલ્હી સુધી તમારું શાસન છે. ગુજરાતના કેટલા ડ્રગ્સ માફિયાના તમે સરઘસ કાઢ્યા? લ્યો ટીવી ઉપર ખુલાસો આપો. એમાં કોઈ બોલવા તૈયાર નથી. આખી શેત્રુંજી નદી સાફ થઈ ગઈ. અમરેલી જિલ્લામાં ડ્રગ્સ પકડાનું છેલ્લા 1 વર્ષ પહેલા સરઘસ કાઢ્યું નથી કાઢ્યું? પ્રતાપભાઈ, મુખ્યમંત્રીને પત્ર કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા? મારી ફરજ એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે, સમાજના અગ્રણી તરીકે સરકારને જગાડવાની મારી ફરજ છે. રિસ્પોન્સ આપવો નહીં આપવો એ સરકારની ફરજ છે. આ સરકાર તો અમે ધારાસભ્ય હતા ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હતી, આજે પણ સૂતી છે.
હું એમ કહું છું, મને કોઈ ભાજપ, મને કોઈ કોંગ્રેસ, મને કોઈ રાજકારણમાં રસ નથી. ચાલો, હું સમાજના આગેવાનો શું કહેવું છે તમારું? સમાજના આગેવાનોને પણ મેં પત્ર લખ્યો ને. પહેલો પત્ર મેં સમાજના ટેલિફોનિક વાત કરતા મેં સીધો સવાલ સમાજના અમારા મહત્વના આગેવાનોને લખ્યો છે. ગગજીભાઈ સુત્રિયાને લખ્યો છે. આ અહીંયા હું જે સંસ્થા સાથે જોડાયેલો છું, કાનજીભાઈ ભાલાળાને મેં પ્રશ્ન પૂછ્યો છે. મથુરભાઈ સવાણને મેં સવાલ કર્યો છે. નરેશભાઈ પટેલ ખોડલધામ સમાજનો મોભી છે, એને પણ મેં સવાલ કર્યો છે કે ભાઈ ક્યારે બોલશો. સાહેબ, પત્ર લખવાથી તો સામે લાગશે. ટેલિફોનિક કઈ વાત થઈ છે ખરી કે નહીં? ટેલિફોનિક વાત કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. ફોન મારો એટેન્ડ થયો નથી. ત્યારે હું હજુ પણ ટેલિફોનિક વાત કરીશ અને આની ઉપર જે પોલીસે સરકારનો એટલે કે ભાજપનો હાથો બની છે, ખોટું કર્યું છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી. સમાજ ઉભો રહેશે તમારી સાથે? સમાજ ઉભો રહે કે ના ઉભો રહે, પ્રતાપ દુધાત એ દીકરી માટે ઉભો છે. પ્રતાપભાઈ, આ દીકરીનું આ રીતે જાહેરમાં સરઘસ કાઢવું કેટલું યોગ્ય ગણાય? અયોગ્ય છે, એટલા માટે તો પત્ર વ્યવહાર કર્યો છે. અયોગ્ય છે એના માટે જ પત્ર વ્યવહાર થયો છે. આની જગ્યાએ પ્રતાપ દુધાતની બેન દીકરી હોય તો, આની જગ્યાએ તમારી કોઈ બેન દીકરી નોકરી કરતી હોય અને આ રીતનું થયું હોય તો, આની જગ્યાએ કૌશિકભાઈ વેકરિયાની બેન દીકરી કોઈની ઓફિસમાં નોકરી કરતી આ રીતનો પત્ર લખ્યો હોય અને એને આ રીતનો ઉપયોગ. અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો-અંદર ગ્રુપમાં લેટરકાંડ થયો છે. તેમાં એક પટેલ સમાજની દીકરીને આરોપી બનાવવામાં આવી છે, જે એક ઓપરેટર તરીકે કામ કરતી હતી, પણ જેણે પોતાના માલિકના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કર્યો હતો. તેનો ઈરાદો કોઈને બદનામ કરવાનો નહોતો. અમરેલી ભાજપના આગેવાન દ્વારા આ કુંવારી દીકરી છે ને જોયા જાણ્યા વગર આરોપી બનાવવામાં આવી છે અને પોલીસે રાત્રે 12 વાગ્યા દીકરીની ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢ્યું. ભાજપના પટેલ સમાજ જ આગેવાનો પોતાના હમ સંતોષવા કૃત્ય કર્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.